અંકલેશ્વરમાં ભરૂચ એસીબીએ શંકાસ્પદ પ્લાસ્ટિક વેસ્ટના જથ્થા સામે કાર્યવાહી કરતા આદર્શ માર્કેટ વિસ્તારમાંથી એક આઈસર ટેમ્પો સાથે 2 ઈસમોની ધરપકડ કરી છે। પોલીસે ટેમ્પો અને પ્લાસ્ટિક વેસ્ટ સહિત કુલ રૂપિયા 5.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ભરૂચ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે અંકલેશ્વરના ભડકોદરા ગામ નજીક આવેલી આદર્શ માર્કેટમાં એક આઈસર ટેમ્પોમાં શંકાસ્પદ પ્લાસ્ટિક વેસ્ટનો જથ્થો ભરેલો ઊભો છે। બાતમીના આધારે એલસીબીની ટીમે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી રેડ કરી હતી। તપાસ દરમિયાન ટેમ્પોમાં ભરેલો શંકાસ્પદ પ્લાસ્ટિક વેસ્ટનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ટેમ્પો અને વેસ્ટ સહિત કુલ રૂપિયા 5,10,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। સ્થળ ઉપર હાજર સોહેલ જમાલ ખાન અને અબ્દુલ નશીઉલ્લા ખાનની પૂછપરછ કરવામાં આવી હતી। જોકે બંને ઈસમો પ્લાસ્ટિક વેસ્ટ અંગે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા, જેના આધારે પોલીસે બંનેની શંકાસ્પદ હાલતમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હાલ ભરૂચ એલસીબી દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ ક્યાંથી લાવવામાં આવ્યો અને તેનો ઉપયોગ ક્યાં થવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।